મહત્વના સમાચારની વાત કરીશું। એક મહત્વની અપડેટ સામે આવી રહી છે। રાજ્યમાં 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વલસાડના કપરાડા આહવામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, ગુજરાતમાં વરસાદી માહોલ છે, તેની અસર સુરત નવસારીમાં પણ જોવા મળી રહી છે। કેવો માહોલ છે? બિલકુલ, તો ચોક્કસપણે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની અંદર નવસારી અત્યારે ખૂબ જ વરસાદી માહોલમાં જોવા મળી રહ્યું છે, કારણ કે ત્યાં કેટલાક પતરાઓ પણ ધરાશાયી થવાની ઘટના જે છે તે નવસારીની સામે આવી રહી છે। અને ખાસ કરીને સુરત સિટીની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ વરસાદી માહોલ જે છે તે અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। ઉધના, પાંડેસરા, લિંબાયત, કતારગામ, અઠવાગેટ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતના એક તરફ નવરાત્રી ચાલી રહી છે, ત્યારે વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, ત્યારે ખેલૈયાઓને આ નવરાત્રી જે છે તે બગડશે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। લિંબાયત વિસ્તારના જે ઝંકાર નવરાત્રી આવેલી છે, જે આયોજન લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે, ત્યાં પણ અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે કેટલુંક ત્યાં પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। અને ખાસ કરીને નવસારીની વાત કરવામાં આવે તો નવસારીની અંદર શેરી ગરબા હોય કે પછી અલગ અલગ વિસ્તારો અથવા તો જિલ્લાઓની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। ગત રોજ મોડી રાતથી જિલ્લાઓની અંદર અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, અને વરસાદ વરસવાના કારણે નવસારી અત્યારે બે હાલત જોવા મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદ અત્યારે છેલ્લો રાઉન્ડ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ અને દાદરા નગર હવેલી આજે રેડ એલર્ટ પર જોવા મળી રહ્યું છે। ત્યારે સાંજ સુધી હજુ પણ વરસાદ વરસી શકે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। અને જો વરસાદ વરસે તો સુરત શહેરની અંદર પણ મોટા જે ડોમ બનાવવામાં આવ્યા છે ખેલૈયાઓ માટે, ત્યાં તેમની નવરાત્રી પણ બગડી શકે તેવી ચોક્કસપણે માહિતી અત્યારે જોવા મળી રહી છે। અને શેરી ગરબા જે થતા હોય છે ત્યાં પણ ડીજેના તાલે ખેલૈયાઓ ઝૂમતા હોય ત્યારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આયોજકો ચિંતામાં જોવા મળી રહ્યો છે। જી આભાર સાહિસ જોડાવા માટે। અને